ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 2 યદ ભવિષ્યો વિનશ્યતિ યદ ભવિષ્ય વિનાશ પામે છે ગદ્ય સ્વાધ્યાય પ્રશ્ન 1 અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત 1 ધીવરાણામ વચનમ कीदृशी आसीत् ऑप्शन ए विशोपमं बी अनलोपमं सी कुलिशोपमं डी कृतान्तोपमं जवाब सी कुलिशोपमं 2 अन्यं जलाशयां गन्तुं कः मत्स्यः निश्चयं करोति ऑप्शन ए सर्वे बी अनागत विधाता सी यद् भविष्यः डी प्रत्युत मन्तिः जवाब बी अनागत विधाता 3 धीव्रेः उक्तम अद्य अस्माकं वृत्तिः खाली जग्या ऑप्शन ए सज्जाता बी सज्जातः सी सज्जातिः डी सज्जातम जवाब ए सज्जाता 4 अनागत विधाता खाली जग्या सह निष्क्रांतः ऑप्शन ए परिजनम बी परिजनाय सी परिजनस्य डी परिजनेन जवाब डी परिजनेन 5 प्रत्युत्पन्नमति हि प्राह भविष्यदर्भ प्रमाणाभावात् पुत्रमया खाली जग्या ऑप्शन ए गन्तुं बी गतं सी गन्तव्यं डी गतः जवाब सी गन्तव्यं 6 अनागत विधाता प्राह अत्र क्षणमपि खाली जग्या न युक्तम् ए अवस्थातुं बी अवस्थितिः सी गन्तुं डी अवगम्य जवाब ए अवस्थातुं ત્યાર પછી પ્રશ્ન 2 એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત પ્રશ્ન 1 જલાશયે કે ત્રયઃ મત્સ્યાઃ વસન્તિ સ્મ ઉત્તરમ જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્મતિઃ યદ્ ભવિષ્યઃ ચેતિ ત્રયઃ મત્સ્યાઃ વસન્તિ સ્મ 2 અપ્રેયુઃ ધીવરેઃ જલાશયે કિમ ક્ષિપ્તમ ઉત્તરમ अप्रेधुः धीवरेः जलाशये जालं क्षिप्तम् 3 कौदो मत्स्यो जलाशये एव स्थितो उत्तरं प्रत्युत्पन्नमतिः यद्भविष्यः च इति दो मत्स्योः जलाशये एव स्थितो 4 जालात् अपसारितः प्रत्युत्पन्नमतिः कीदृशं नीरं प्रविष्टः उत्तरं जलात् अपसारितः प्रत्युत्पन्नमतिः गंभीरं नीरं प्रविष्टः 5 कः मत्स्यः धीव्रेः व्यापादितः उत्तरं यद्भविष्यनामा मत्स्यः धीव्रेः व्यापादितः ત્યાર પછી પ્રશ્ન 3 અધોલિખિતાનાં કૃદંતાનાં પ્રકારમ લિખત નીચેના કૃદંતોના પ્રકાર લખો 1 સજ્જાતા तः प्रत्यन्तं कर्मणि भूतकालवाचकं धातु साधितं कृदन्तं विशेषणं 2 अनुष्ठेयं विध्यर्थ कर्मणि धातु साधितं कृदन्त विशेषणं 3 समाकर्यण पूर्वकालवाचकं धातु साधितं ल्यबन्तं अव्ययं 4 बद्धः कर्तरी भूतकालवाचकं धातु साधितं विशेषणं कृदन्तं 5 अवस्थातुं हेत्वर्थकं धातु साधितं तुमन्तं अव्ययं 6 गन्तव्यं विध्यर्थ कर्मणि धातु साधितं कृदन्त विशेषणं ત્યાર પછી પ્રશ્ન 4 સમાસ પ્રકારમ લિખત સમાસનો પ્રકાર લખો 1 જલાશયાંતરમ કૌંસમાં અન્યઃ જલાશયઃ કર્મધારય સમાસ 2 બહુમત્સ્યઃ કૌંસમાં બહવ મત્સ્યાઃ યસ્મિન સહ બહુવ્રીહિ સમાસ 3 ધીવરાલાપઃ કૌંસમાં ધીવરાણામ આલાપઃ ષષ્ઠી તત્પુરુષ સમાસ 4 प्रत्युत्पन्नमतिः कौंसમાં प्रत्युत्पन्ना मतिः यस्य सह बहुव्रीहि समास 5 प्रमाणा
ભાવત કૌંસમાં પ્રમાણસ્ય પ્રમાણાનામ વા અભાવઃ તસ્માત ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી પ્રશ્ન 5 સંધિ વિચ્છેદમ કુરુત. સંધિ વિચ્છેદ કરો. 1 યદ ભવિષ્ય શ્વેચતિ યદ ભવિષ્યઃ પ્લસ ચ પ્લસ ઇતિ. 2 શ્રુતોયમ શ્રુતઃ પ્લસ અયમ. 3 પ્રત્યુત્પન્નમતિસ્તથા પ્રત્યુત્પન્નમતિઃ પ્લસ તથા. ત્યાર પછી પ્રશ્ન 6 રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યામ રચયત. રેખાંકિત પદોને સ્થાને કૌંસમાંથી યોગ્ય પદ શોધીને પ્રશ્નવાક્ય બનાવો. અહીં કૌંસમાં શબ્દ આપેલ છે કદા, કસ્માત, કીદૃશઃ, કેન, કહ, કિમ. 1 બહુમત્સ્યઃ અયમ હ્રદઃ. ઉત્તરમ કીદૃશઃ અયમ હ્રદઃ. 2 અસ્માભિઃ રાત્રौ એવ સમીપમ શરઃ ગંતવ્યમ. ઉત્તરમ અસ્માભિઃ કદા સમીપમ શરઃ ગંતવ્યમ. 3 અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંતઃ. ઉત્તરમ અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંતઃ. 4 પ્રત્યુત્પન્નમતિઃ ઝાલત અપસારિતઃ. ઉત્તરમ પ્રત્યુત્પન્નમતિઃ કસ્માત અપસારિતઃ. 5 ધીવ્રેઃ યદ્ભવિષ્યઃ વ્યાપાદિતઃ. ઉત્તરમ ધીવ્રેઃ કઃ વ્યાપાદિતઃ. ત્યાર પછી પ્રશ્ન 7 ક્રમાનુસારેણ વાક્યાની લિખત. કથાના ક્રમ પ્રમાણે વાક્યો લખો. અહીં વાક્યો આપેલા છે. ઉત્તરમ 1 શ્વઃ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદિયત્વ્યાહ. 2 અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ. 3 પ્રમાણાભવાત કુત્ર મયા ગંતવ્યમ. 4 પિતૃપેતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે. 5 ધીવ્રેઃ જલાશયે જાલમ ક્ષિપ્તમ. 6 યદ્ભવિષ્યઃ ધીવ્રેઃ પ્રાપ્તઃ વ્યાપાદિતઃ ચ. ત્યાર પછી પ્રશ્ન 8 ગુર્જર ભાષાયામ ઉત્તરાણી લિખત. ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. પ્રશ્ન 1 સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો? ઉત્તર સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓ વાળું છે. ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું. તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરે જરૂર મારી નાખીશું. 2 માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કહ્યું? ઉત્તર માછીમારોનું વજ્ર જેવું કઠોર સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું, માછીમારોની આ વાત સાંભળી હવે આપણે શું કરવું? 3 અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? ઉત્તર અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે. હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા જળાશયમાં જાઉં છું. 4 પ્રત્યુત્પન્નમતિએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વાળ્યું? ઉત્તર પ્રત્યુત્પન્નમતિ કહે છે કે ભવિષ્ય માટે પ્રમાણોના અભાવથી મારે ક્યાં જવું? આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે માણસ જ બુદ્ધિમાન છે. આવું વિચારીને તે બીજા સરોવરમાં ન ગયો. 5 સરોવર છોડવા અંગે યદ્ભવિષ્ય શું માને છે? ઉત્તર સરોવર છોડવા અંગે યદ્ભવિષ્ય કહે છે, ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપ દાદાના વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થવાનું જ છે. કહેવાયું છે કે જે ન થવાનું હોય તે નહીં થાય, જો થનાર હશે તો તે બદલાશે નહીં. આમ ચિંતારૂપી વિષનો નાશ કરનાર આ ઔષધનું
સેવન તમે કેમ કરતા નથી? 6. યદ ભવિષ્યો વિનશ્યતિ. આ વાર્તામાંથી કયો બોધ મળે છે? ઉત્તર. યદ ભવિષ્યો વિનશ્યતિ. વાર્તામાંથી આ બોધ મળે છે, જે આવ્યું નથી તેની અટકર કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે, પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવી વિચારધારા વાળો, આળસુ અને નિરુદ્યમી છે તેનો વિનાશ થાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવે પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્યમીની દશા યદભવિષ્ય નામના માછલા જેવી થાય છે. ત્યાર પછી પ્રશ્ન 9. પાત્રે હે સહ યથાશ્વમ ઉક્તિમ સંયોજયત. પાત્રો સાથે તેને અનુરૂપ ઉક્તિ જોડો. ઉત્તરમ. ધીવ્રાહા અહો બહુમત્સ્યો હૃદઃ. 2. અનાગત વિધાતા તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ. 3. યદ્ભવિષ્યઃ યદ્ભાવિ ન તદ્ભાવિ. 4. પ્રત્યુત્પન્નમતિઃ તદુત્પન્ને યથા કાર્યમ તનુષ્ઠેયમ.